હેલો મિત્રો, આજે આપનું સ્વાગત છે આજના અમારા નવો વ્લોગમાં। આજે આપણે જવાનું છે સરકેશ્વર મહાદેવના મંદિરે, કારણ કે આજ છે ભીમ અગિયારીસ। તો આપણે હવે આવી ગયા છે સરકેશ્વર નજીક। હમણાં જ આપણે ભોગવાનું છે સરકેશ્વર મહાદેવ। હું અને કાર્તિકભાઈ બંને જાય છે। હાલતા હાલતા હવે અમે સરકેશ્વર મહાદેવ ભોગવા જ આવ્યા છે। તમે જોઈ શકો છો ભૂતળા દાદાની ધજા પણ બતાઈ રહી છે। બસ હવે અહીંથી 100 મીટર જેટલું જ છે ભૂતળા દાદાનું મંદિર। ફાઇનલી હવે આપણે ભૂતળા દાદાના મંદિરે પહોંચી ગયા છે। તો ના મોટો બધો વડલો છે એટલે આપણે હવે સાંયે બેઠી જઈએ। બહુ થાકી ગયા એટલે કાર્તિકભાઈ કે ચાલો બેઠી જઈએ હવે। એટલે હવે આપણે ઘડીક બેઠીએ અને ભૂતળા દાદાના દર્શન પણ કરી લઈએ। જય ભૂતળા દાદા। અમે તો દર્શન કરી લીધા ભાઈ, હવે તમે પણ દર્શન કરી લેજો। ત્યાં બહાર જય ભૂતળા દાદા કરીને બોર્ડ પર મારેલો છે। હવે આપણે આવી ગયા ડાયરેક્ટ સરકેશ્વર મહાદેવ મંદિરે। ત્યાં તો કાર્તિકભાઈ કે હવે અમારે પાણી પીવું, કાર્તિકભાઈ પાણી પી લીધું। આપણે કે અમને પણ ભરી ગયો। હવે પછી પાણી પીને આપણે આવી ગયા છીએ સરકેશ્વર મહાદેવના મંદિરે। તો હવે આપણે પ્રવેશ કરી ગયા છે મંદિરમાં। તો હવે આપણે સરકેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ। જય સરકેશ્વર મહાદેવ। આજકાલ ડેકોરેશન પણ બહુ કર્યું છે। પછી તો આપણે દર્શન કરીને આવી ગયા છે દરિયા તરફ। અત્યારે તો આપણે વહેલા આવ્યા છે એટલે કાંઈ પબ્લિક તો નથી। જોઈ શકો છો દરિયામાં પણ કાંઈ પબ્લિક નથી। એટલે હવે આપણે અત્યારે એમ મન થાય કે રીલ બનાવી નાખીએ। તો જોઈ શકો છો હવે આપણે રીલ બનાવી નાખીએ। કેમ છે રીલ કોમેન્ટમાં કહેજો। રીલ બનાવીને આપણે આવી ગયા હોટલને। આપણે હવે લઈ લીધું એક વડાપાવ ખાઈને આવી ગયા મેળામાં। નાથી લઈ લીધું એક હેલિકોપ્ટર કાર્તિકભાઈએ। હવે તો કાર્તિકભાઈ અનબોક્સિંગ કરે છે, જોઈ શકો છો। 180 રૂપિયાનું લીધું છો। હવે આડી કાર્તિકભાઈ બતાડશે ચાલુ કરીને। કાર્તિકભાઈ સ્વિચ ચાલુ કરે છે કાક, જો ચાલુ કર્યું। હવે આપણે ઉડાડવા જઈએ વાડીમાં। જો આપણે વિડાડ્યું, ઊંચું જો વિડ્યું, એ આવ્યું હેઠું। ચાર્જિંગ નથી એટલે ઉડતું નથી। આવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણા બીજા વિડીયોમાં મળીએ, બાય।